તો મિત્રો આજનો સમય એવો છે કે ઘસરે 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 દાબેલી હોય કે પછી વડાપાઉં હોય, સેન્ડવિચ હોય કે પછી હોટ ડોગ હોય, હો મારું રોયું ઘહીની ચીઝ ભભરાવીને તમને ઠૂસીને ખવડાવે છે. અમુક લોકો એવા હોય છે કે બે મોઢે ઠૂહે છે, હો મારા રોયાવ. તો આજના ફાસ્ટફૂડવાળા જમાનાની અંદર ઘણી બધી પ્રકારની તકલીફો થઈ જતી હોય છે. છોકરા ન થતા, હો મારા રોયા. પહેલાના જમાનાની અંદર ગામડાની અંદર ભાભલા લોકો જે છે ઈવડાઈ મારા હારા સડિયોય પહેરતા નહોતા. ધોતિયું પહેરીને 11 છોકરાઓ કીરી નાખતા હતા, હો મારા હારા. અને અત્યારે આપણે જીન્સવાળા જમાનાની અંદર પણ એક છોકરું કરવામાં મારા હારા ફીણ વળી જતા હોય છે. સેવા છૂટી જતા હોય છે, ઓ મારા. અને અમુક લોકો તો મારા રોયા એવા હોય છે કે જે બપોર વસાળે બે મોઢે ઠૂહીને ખાઈને ઘોરતા હોય છે, ઓ. એટલે કે નાખોરા ઢહડે ને તો બબ્બે ઘર સુધી અડોશી પડોશીમાં અવાજ ગૂંજતો હોય છે, એવી રીતે હોઈ જતા હોય છે. એટલે કે ખાઈને પીડા રહેતા હોય છે. રાતે હુએ એનો તો વાંધો નહીં, પણ બપોર વસાળે ઊંઘતા હોય છે, મારા રોયા. તો આવી બધી પ્રકારની પ્રોબ્લેમો હોય છે, જેને કારણે જો તમે આવી રીતે બે મોઢે ફાસ્ટફૂડ ખાઈને બપોર વસાળે ઘોરશો તો છોકરા નહીં થાય, મારા હારા. તો મિત્રો આજના આ વિડીયોની અંદર હું તમને જણાવી દેવાનો છું કે ભાઈ અમુક લોકો મારા રોયાઓ લખણ ખોટીના દોઢ ડાયાઓ એવા હોય છે કે જે આપણને ઊંધે રવાડે સડાવ્યા પાર કરતા હોય છે. એવા સવાલો અને વસ્તુઓ આપણને કહી દેતા હોય છે કે આપણને ફીણ વળી જતા હોય છે, ગળે ડૂસો જામી જતો હોય છે કે મારું આ હું કહી દીધું, ફલાણું નહીં કરો તો છોકરા નહીં થાય, હો આ કરજો નહીતર છોકરા નહીં થાય, આવડા ટાઈમે આ ઠૂહીને ખાઈ લેજો નહીતર છોકરા નહીં થાય. આપણને ટેન્શનમાં લવડાવી દેતા હોય છે કે છોકરા થાય કે નહીં, બરાબર ને. તો આજના આ વિડીયોની અંદર હું તમને જણાવી દેવાનો છું કે કઈ વસ્તુઓનું તમારે ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી છોકરાઓ થઈ જાય. અને જો તમારા પરિવારવાળા અથવા રિલેટિવ લોકો જે હોય છે એ તમને ઊંધા રવાડે સડાવી દેતા હોય છે તો એમાંથી બચવું કેવી રીતે, એવી કઈ વસ્તુઓ ભ્રમવાળી છે કે જેનાથી દૂર રહેવું હો. તો શું તમે આ ચેનલ ઉપર નવા આંટો ફેરા કરવા ધોઈડા આવ્યા છો? તો પછી મારા રોયાઓ વાટ હેની જોવો છો? આ વિડીયોની હેઠે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન દેખાઈ જશે, એને દબાવી લો. બાજુમાં જે ઘંટો દેખાય છે નાનો એવો, એને ટણા કરી જો મારા રાવ, જેથી તમને મજો આવ્યા રાખે પાછો. તો ચાલો મિત્રો શરૂ કરી દઈ વિડીયાને. અમુક લોકો મારા રોયાઓ એવા રવાડે સડાવી દેતા હોય છે, રોવ આવી જતું હોય છે, હો. અમુક રિલેટિવ એવું આપણને કહીને ભાગી જતા હોય છે કે ભાઈ ટેન્શન નહીં લેતા, હો, ટેન્શન ન લેવાય, એવું છોકરા થઈ જાહે. જાણે તો કેમ એટલું બધું સરળ હોય એવી રીતે આપણને કહીને ભાગવા મળતા હોય છે, વંડીઓ ઠેકતા હોય છે, હો, આવું કહીને. એટલે કે એટલું સિમ્પલ પણ નથી. ઘણા બધા લોકો એવા હોય છે કે જેને તમને તો ખબર છે કે આજનો સમય જે છે એ કેટલો ખરાબના પેટનો છે. આખા ભારત દેશની અંદર બેરોજગારી અને પોપ્યુલેશન એટલે કે એટલું બધું પબ્લિક વધી ગયું છે કે જેની કંઈ હદ નથી. મને તો એવું લાગે છે કે મારું હારું સંડાસની અંદર પીપી કરવા જવું હશે તો પણ 5 જણા જે છે એ અંદર જોવા મળશે અને કાં તો એક કલાક લાઈનમાં ઊભું રહેવું પડશે. એટલી બધી જનસંખ્યા વધતી જતી છે,
બરાબર ને? મને તો એવું લાગે છે કે આવનારા 10-15 વર્ષની અંદર નાવા જવું હશે ને તો બાથરૂમ એવડું નાનું એવું હશે કે ખોળામાં ટબ લઈને નાવું પડશે હોત તો મેળ આવશે. એટલી બધું પબ્લિક વધતું જાય છે અને આવું ખરાબ ખાવાનું આવી જાય છે અને બેરોજગારી એટલી હદે વધતી જાય છે કે કોઈને નોકરીઓ મળતી નથી. નોકરીઓ મળે તો પગાર ન વધતો. પગાર વધારવાનું કહી તો આપણને એમ કહે છે કે તું નિહીરી જા, તારા પગારમાં હું 2 જણાને રાખી લઈશ. આવું કહીને આપણને તગેડે મૂકતા હોય છે મારા રોયાઓ. તો મિત્રો તમે જ જણાવો કે એટલી બધી પ્રકારની પ્રોબ્લેમ હોય તો પછી ટેન્શન આવે કે પછી નહીં? ટેન્શન આવી જતું હોય છે, પરિસેવા છૂટતા હોય છે, ડિપ્રેશન અને એન્ઝાયટી ઘીરી જતી હોય છે. તો પછી એટલો બધો માણસ કોઈ ટેન્શનની અંદર હોય છે અને કોઈ બીજો અચાનક એને આવી અને એમ કહી અને ભાગીને વંડિયું ઠેકીને વયો જતો હોય છે કે ભાઈ ટેન્શન નહીં લેતા, છોકરાઓ બોકરાઓ તો થઈ રાખશે. તો પછી એવી રીતે કઈ છોકરા થતા હોય નહીં. હા આવું ન હોય એને કઈ તારા ધંધામાં ધ્યાન દેને, બીજાને આરા સલાહો આપતો મારા રોયા. બરાબર ને? અમુક લોકો એવા હોય છે કે જે આપણને એવું કહેતા હોય છે કે ભાઈ મને એવું લાગે છે કે તમને બહુ વધારે પડતા વિચાર વાયુ થઈ ગયું છે, વિચારો બહુ આવે છે. સવારમાં ઊભા થઈને યોગા મેડિટેશન ધ્યાન કર્યો મારે આરવ અને ઘરમાં હું ભીરાઈ રહ્યો છું. બહાર ફેરવા જાઉં નહીં આરવ તો પછી છોકરાઓ થઈ જાય, થોડુંક અહીંથી હળવું થાય ને તો આ એક પ્રકારની મીથ છે, એટલે કે ભ્રમ છે. આવું કઈ દોડવા મળતા હોય છે એ પણ આપણને ખબર હોય છે કે છોકરા નથી તમારા રોયા. અમુક લોકો એવા હોય છે કે જે એવું વિચારતા હોય છે કે છોકરા નથી થતા તો એમાં બાયોનો જ વાક છે, માણસનો વાક ન હોય, એટલે કે પુરુષોનો કાંઈ વાક ન હોય. અમુક લોકો મારા રોયા 2025 આવી ગયું છે તો જૂના જમાનાના વિચારોની સાથે આંટાફેરા કરી લેતા હોય છે. એલા મારા રોયાઓ, છોકરા થવામાં જેટલો પુરુષનો હાથ હોય છે એટલો જ બાયુનો પણ હાથ હોય છે. બરાબર ને? એટલે કે બાયુ જે હોય છે એનું ઈંડું જવાબદાર હોય છે અને ભાઈઓ જે હોય છે એને પૂંછડી હલાવતા જીવાણુ જે છે એ જવાબદાર હોય છે. જ્યારે પૂંછડી વાળું જીવડું જે છે એ લહેરી લબાલબ કરતું ઈંડામાં ઘીરી જાય અંદર, ત્યારે જ છોકરું થઈ જતું હોય છે. ત્યારે જ રોતું બબલું જે છે એ બહાર આવી જતું હોય છે. 2 જણા હરખા જવાબદાર હોય છે. એટલે કે જો ભાઈઓની અંદર પૂંછડી વાળા જીવડાની અંદર કાંઈક ડખો થઈ ગયો અને જે બાયુ હોય છે એનું ઈંડું જે છે એ હરખી રીતના ન હોય, બરાબર ને, મજબૂત અને નબળું મળી ગયું તો પછી બબલું થશે નહીં. બરાબર ને? અને બીજી વસ્તુ કે આ એક સત્ય છે કે બાયુની ઉંમર 35 વટાવે, ભાઈડાની ઉંમર જે છે એ 40 વટાવી જાય પછી એ પૂંછડીવાળા જીવડામાં અને બાયુની અંદર જે એનું ગર્ભાશય હોય છે એની અંદર કાંઈક કાંદો કાઢવાનું રહેતું નથી. એટલે કે કાંદો તો નિહરી જાય છે પણ થોડોક કાચો કાંદો હોય છે, ખાવા જેટલો મજબૂત હોતો નથી. ધીરે ધીરે એની ક્ષમતા ઓછી થઈ જતી હોય છે. એટલે 35 વર્ષ પહેલા કીરી લેજો બબલા, રોતા ધોડાવશે બહાર. અમુક લોકો મારા રોયા એવા હોય છે જે એવી સલાહો આપીને વંડિયું ઠેકીને ભાગતા હોય છે કે આપણને પરસેવા છૂટતા હોય છે. એટલે કે એવું કહેતા હોય છે કે મારા રોયા આવડા સમયે આવડી આ વસ્તુ ખાઈ લેજે એટલે છોકરા થઈ જશે. આવડિયા પોઝિશનની અંદર લબાલબ કરી લેજે એટલે છોકરા થઈ જશે. બીજી વસ્તુ એવું કહેતા હોય છે કે ભાઈ
ધબા ધબ કબા કબ બોલાવી લેજો હો, એટલે છોકરાઓ થઈ જશે. જેટલું કઠણ રહીને કરી લઈશ એટલા વધારે છોકરા થઈ જશે. ધીરે ધીરે નહીં કરતો હો, ખતરનાક રીતે લબાલબ કરી લેજે. આવી એડવાઇસ આપવા વાળાની તાણ નથી. હાથે કરીને મારા રોયાવ ટેન્શન નહીં હોય તોય આવી બધી વસ્તુઓ કહીને મનમાં ઘૂસા ઘાલીને અપાવશે હો ટેન્શન. આવા મારા હારા નફટિયા લોકોથી દૂર રહેજો. જો તમે આ લોકોની સલાહ નહીં માનો તોય મારા રોયા બબલા થઈ જશે હો. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે જાણી લીધું કે કયા પ્રકારના ભ્રમમાં બધા લોકો નાખી દે છે, આપણને કયા રવાડે સડાવી દે છે કે હદ નથી હો મારું હારું. તો આ બધા ભ્રમથી આખીના રહેજો પાછા. તો આવા વિડીયો પાછા જોઈ લેવા હાટું ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ની મારા વાલા, બરાબર ને. અને ચાલો મિત્રો, મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ.